જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય, ગુણ મનન નિધિ ધ્યાસને તે રૂપ આપણું થાય. એટલે આ તો દાદા ભગવાનનો જે સત્સંગ જે વાત હતી ને, તો કે આ કલયુગમાં પાંચમા આરામાં આ લેવલની આ દશાની વાત જ ના આવે. આ દશાવાળા પુરુષ આ કાળમાં હોય જ નહીં. એટલે કે દેવો તીર્થંકર ભગવાનનો સત્સંગ સાંભળવા જાય, કવિરાજ શું કહે છે કે આ દાદા ભગવાનનો સત્સંગ હોય, દેવો પણ જનકે સત્સંગ કાયમ. કે આ જે દશા હતી એના આધારે આ લખ્યું છે. બાકી પાંચમા આરામાં ક્રમિક માર્ગમાં મોટા મોટું ડેવલપમેન્ટ કેટલું આવે, પણ આ આખો જે ઉઘાડ થયો અને જે વાણી નીકળી દશા સાથે, પાછી માલિકી ભાવ વગરની. આપણે તો શું સ્યાદવાદ કહીએ ને, એટલે આપણે થાય કે સ્યાદવાદ અમે સમજી જઈએ કે કોઈનું પ્રમાણ ના દુભાય એટલે સ્યાદવાદ. પણ સ્યાદવાદ એટલે બરાબર કોઈનું પ્રમાણ ના દુભાય, અહંકારની હાજરી ના હોય, માલિકી પણ ના હોય, કે નિમિત્તને આધીન નૈમિત્તિક જર્યા કરે. જેવું નિમિત્ત આવે એના આધારે નૈમિત્તિક વાણી નીકળે. એટલે કે મારે બોલવું છે એવું ના હોય, મારે નથી બોલવું એવું પણ ના હોય. આ પ્રશ્ન કરે એટલે મારે એને ફોડ પાડવો છે એવું ના હોય. આશય વગરની વાણી, આશય ઇન્ટેન્શન વગરની વાણી. તો કે આશય વગર વાણી વહ્યા કરે અને સામે જે નિમિત્ત હોય એવા નિમિત્તનું કામ નથી. એની સામે આપણી વાણી આશય વગરની ક્યારે થાય? મારે પૂછવું ના હોય જ્યારે પ્રશ્ન કરો, તમે પ્રશ્ન કરો એટલે મને શું થાય કે આમના પ્રશ્નનો સમજાય દો, ફોડ પાડી દો, આશય વાળી વાણી થઈ ગઈ. ભલે કોઈનું પ્રમાણ ના દુભાય બધું ખરું, પણ એ જે દાદાની વાણીનું લેવલ હતું ને, પાંચમા આરામાં કલયુગમાં આ લેવલની વાણી, આ પ્રત્યેક સરસ્વતી પૂર્વી બહુ મોટું આશ્ચર્ય. બધું જ હોય, હું તમને જ્ઞાનની બધી જ વાતો કરી દઉં, પણ આશય વગરની વાણી લાવું ક્યાંથી? આશય વગરની વાણી કોની સંભળી શકે? જે સામાન્ય ભાવે રહેતા હોય ને. તો સામાન્ય ભાવે રહેતા હોય, તમે પ્રશ્ન આ કરે તે કરે તો સામાન્ય ભાવે જ હોવ, રિલેટિવ રિયલમાં જ હોવ. મને એવું ના થાય કે તમને આ ફોડ પાડી દેવો છે, તમારો પ્રશ્ન તમને સમજાવી દેવું છે, કશું તો ઊભું જ ના થાય. ત્યાં તો મુક્ત દશા, એ કશું ઊભું ના થાય ને છતાંય સામાનું કામ થઈ જાય. વગર કશું કરે કામ થઈ જાય. દાદા ભગવાનને કશું ના કરવું પડે અને જે સામે મહાત્મા બેઠો એને કશું કરવું ના પડે, અંદર કામ થઈ જાય. પાછું એવી રીતે કામ થાય કે એને પોતાને ખબર ના પડે મારું કામ થઈ ગયું. પણ 5, 10, 15, 25 વર્ષે આ સંજોગ આવે ને ત્યારે થાય કે હારું આ કેમનું થયું? તો કે એને અંદર એ દર્શન પરના આવરણ ખસી જાય કે આવીને બેસે કે દાદાની વાણીનું શ્રવણ કર્યું, એ દર્શન પરનું આવરણ ખસી જાય. હવે એની દશા હોય ને એટલે ખબર ના પડે કે આવરણ ખસ્યું કે ના ખસ્યું. પણ જ્યારે સંજોગ આવે ને આવરણ ખસેલું હોય ત્યારે દેખાય,
5 પછી 50 વર્ષે, ત્યારે એને પોતાને આશ્ચર્ય થાય કે આ કેમનું નીકળ્યું. આવા પુરુષો કે એને કશું કરવું ના પડે અને છતાં એ સામાનું કલ્યાણ થયા. તો પોતાની વાણી દેખાય ક્યારે? આવરણ ખસે ત્યારે. જ્યાં સુધી તમને ફાઇલ નંબર 2, 3, 4 કે 5, 50 ફાઇલ તમને દોષિત દેખાય છે તો આવરણ તો છે જ. તો આવરણ છે ત્યાં સુધી પોતાની વાણી પોતાને ક્યાં સુધી કેટલી સંભળાય? તો થોડું જ્યાં જ્યાં આવરણ ખસ્યું એટલી સંભળાય, પણ તોય કેટલો આનંદ રહે. તો દાદા ભગવાન જ્યારે કોઈની ભૂલ જ ના દેખાય અને પોતાની વાણી પોતાને સંપૂર્ણ સંભળાય તો એમની કેવી દશા હોય? એ ઉલ્લાસ ને આનંદ જે પરમાનંદ કહીએ ને, એમની જોડે બેઠા તો તમને આનંદ થાય. એમની જોડે બેઠા હો ને વગર કારણે તમને આનંદ થયા. ખાલી જોડે બેસવાથી. એટલે કે આમ દાદા અહીંયા બેઠા ને આ નીચેનો ખાડો છે ને આપણો, તો ઉપર હોલમાં કોઈ બેઠું હોય ને તો એને આનંદ થાય. અને એવું નહીં કે દાદાને ઓળખતો હોય, ના ઓળખતો હોય તો આનંદ થાય. આવી દશા થાય. એટલે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. તમને શું આપણે ત્યાં સુધી પહોંચવાનું. એટલે હવે આપણે જાગૃતિ રાખવાની કે ક્યાં ક્યાં આપણે કાચા પડીએ છીએ, ક્યાં ક્યાં આપણે સ્લીપ થઈએ છીએ. હવે એ બધું દેખાવા મળે તો પછી એમાંથી બહાર આવીએ ને. બહાર આવીએ એમ આપણી દશા ઉચકાતી જાય. પછી પેલું એક્ઝેક્ટ જેમ છે તેમ જે દાદાની જે દશા છે એ ભાગ આખો પૂરો થતો. અત્યારે શબ્દોથી પકડીએ છીએ, પણ શબ્દોથી પકડવા છતાં જો આટલો આનંદ થાય તો દરઅસલ પકડાય તો કેવું હોય? અદ્ભુત છે આખી વસ્તુ. દાદાની વાતું સુણી જે જીવ હરખાશે, ગુણ સુણ્યા સહુ સમય ધર્મ જાને જાશે.